પેલા વાત કરી કે સન્માન પછી કરવું છે કે કેવું ગાય છે. આપણે જો મજા આવે તો કરીએ એટલે પેલા ટેસ્ટ કર્યો આપણે બરાબર કે આપણે ભાઈ આનંદ આવે છે, મોજ આવે છે અને આપણા આંગણે વરવાળાના આંગણે આજે આ કલાકાર મિત્રો અહીંયા પધારેલા છે. તો જે અહીંયા કાર્યકર ભાઈઓ છે એમને હું વિનંતી કરું કે આપણે તો આપણા આંગણે આવેલા છે તો આપણે એનું શબ્દોથી સ્વાગત કરીએ, પણ આપણે એમનું ફૂલહાર અને શાલ ઉઢાડી અને એની આખી જે સંગીત અને કલાકારોનું જે ગ્રુપ છે એમનું આપણે અહીંયા વરવાળા ગ્રામજનો વતી હું એમનું સન્માન કરીશ. સૌથી પહેલું જે આપણા કલાકાર છે તેનું ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં ખૂબ મોટું નામ છે એવા જે પ્રથમ કક્ષાના કલાકાર છે પિયુષભાઈ મિસ્ત્રી. તો પિયુષભાઈ મિસ્ત્રીનું સન્માન કરશે અમારા આ વરવાડાના મોટા ગજાના માણસ એટલે કે વરવાડાના સરપંચ શ્રી અભુભા કેર, અભુભા માણેક. એમને વિનંતી કે તેઓ અહીંયા પિયુષભાઈ મિસ્ત્રી જે આપણા માનીતા કલાકાર છે તો તેઓનું ફૂલહાર અને શાલ ઉઢાડી અને એનું સન્માન કરશે. અભુભા માણેક, સરપંચ શ્રી વરવાળા. આ સાલ છે એ સન્માન માટે શ્રી રવજીભાઈ લાખાભાઈ ગોહિલ તરફથી છે. તાળીઓથી આપણે વધાવીએ પિયુષભાઈ મિસ્ત્રીને કે હવે પછી એક ગવડાવ આપણે મોજ કરાવવાના છે. જેટલી વધારે તાળીઓ પાડશું એટલું આપણે વધારે આનંદ કરાવશે. બીજા જે એ પણ સંતવાણીના કલાકાર છે એ પણ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલ છે. એમનું નામ છે જનકભાઈ વેગડ. તો જનકભાઈને હું વિનંતી કરું કે તેઓનું સન્માન પણ અમારા અહીંયાના આ સમિતિના કાર્યકર ખેરાજભાઈ આલાભાઈ ને વિનંતી કે તેઓ પણ આ જનકભાઈ વેગડનું શાલ ઓઢાડી અને ફૂલહારથી એમનું સન્માન કરશે. ખેરાજભાઈ ચા છે આપો આપો તમે આપો. બધાને તાળીઓથી વધાવજો ભાઈ કલાકારોને અને એનું સન્માન આપણે કરી રહ્યા છીએ. બીજું કે અહીંના બીજા કલાકાર છે આપણા સંતવાણીના જે આપણા પાડોશમાં છે એવું ભરતભાઈ કીધું હતું. સેઠા પાડોશી આપણા છે તો આપણા આંગણામાં જો આવું ફૂલ ખીલતું હોય તો એમનું સન્માન પણ આપણે કરીએ અને એનું નામ છે અભુભા કેર. તો અભુભા કેર અહીંયા સ્ટેજ ઉપર ઊભા થશે તો એનું સન્માન છે એ જયંતિભાઈ સિંગડિયા કરશે. જયંતિભાઈને વિનંતી કે તો અભુભા કેરનું શાલ ઓઢાડી અને ફૂલહારથી અભુભાનું સન્માન કરે. આ તો આપણા શેઠા પાડોશી છે એટલે તાળીઓ ખૂબ વગાડજો ભાઈ. બરાબર ને? એટલે ભજન પાછા એવા ગાય એમ તાળીઓ વગાડજો ભાઈ. હો અહીંયા આ કલાકારોની સાથે જે ખરેખર આ તાલ પુરાવે એ બેન્જો માસ્ટર છે. કારણ કે ભરતભાઈ કીધું હતું કે બેન્જો માસ્ટર થી જ બધા માણસોને આનંદ આવે છે. કારણ કે જેવું વગાડે એવો આનંદ આપણે આવે. તો હા એ ભજનનો શણગાર છે. એટલે એવા બેન્જો માસ્ટર છે પ્રકાશભાઈ સોલંકી. તો એઓને શ્રી મહેશભાઈ ગૌસ્વામી તેઓને વિનંતી કે મહેશભાઈ અહીંયા પધારે અને બેન્જો માસ્ટર શ્રીનું શાલ ઉઢાડી અને ફૂલહારથી એમનું સન્માન કરે.
તાળીઓના ગણરાજથી આપણે વધાવી લીધે એ પ્રકાશભાઈ સોલંકીને. ત્યારબાદ તબલજી એ પણ અહીંના સ્ટેજના કારીગર કહેવાય, એના વગેરે પાછું અધૂરું થઈ જાય આપણું કામ. તો તબલજીમાં જે છે એમાં કપિલગીરી ગોસ્વામી અને કપિલગીરી ગોસ્વામીનું જે સન્માન કરશે રાજેશભાઈ કાયાભાઈ અસવા સવાણી છે. તેઓનું પણ ફૂલહાર અને શાલ ઉગાડી અને એનું સન્માન કરશે. બીજા તબલજી છે દીપકગીરી ગોસ્વામી. દીપકગીરી ગોસ્વામી છે એમનું સન્માન કરશે પ્રતાપભાઈ માલમ. પ્રતાપભાઈ માલમ હાજર ન હોય તો વિનુભાઈ માલમ. પ્રતાપભાઈ માલમ છે હાજર? વિનુભાઈ માલમ છે? વિનુભાઈ માલમ હાજર? આ પ્રતાપભાઈ છે. આવો. તેઓ પ્રતાપભાઈ દીપકગીરી ગોસ્વામી જે તબલજી છે તેઓનો ફૂલહાર અને શાલ ઓઢાડી અને એનું સન્માન કરશે. આપણે એમને તાળીઓથી વધાવશું. આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. તાળીઓથી આપણે એમને વધાવશું. ત્યારબાદ એમની બાજુમાં મંજીરા વાદક છે જે મિત્રો, એમાં રાજુ બાપુ દેવમુરારી, એમનું સન્માન કરશે ડોસાભાઈ રબારી. ડોસાભાઈ રબારી હાજર હોય તો અહીંયા આવે. ડોસાભાઈ રબારી. જો ન હોય તો રામાભાઈ આવે. રામભાઈ છે ને? ઓકે. તો ડોસાભાઈને વિનંતી કે તે મંજીરા વાદક સંદીપ બાપુનું શાલ ઉડાડી અને ફૂલહારથી એમનું સન્માન કરે. તાળીઓથી એમને આપણે વધાવશું. અને બીજા જે મંજીરા વાદક છે એમનું નામ છે સંજયભાઈ. એમને પણ શાલ ઓઢાડી અને સન્માન કરશે ચંદુભાઈ ગુજર. ચંદુભાઈ ગુજર. ત્યારબાદ અહીંયા રાહુલભાઈ બંજેરા, તેઓનું પણ સન્માન કરશે દલપતભાઈ જીતુભાઈ ગોર. તેઓનું ફૂલહારથી સન્માન કરશે જીતુભાઈ ગોર. પછી આપણે જે ચંદ્રેશભાઈ અહીંયા જે આપણો કાર્યક્રમ છે એની આખી વિડીયોગ્રાફી કરી રહ્યા છે, તો એ ચંદ્રેશભાઈ ભરડવા લગભગ એ ચંદ્રેશભાઈ અહીંથી બાજુમાં આવે એમનું સન્માન કરશે વિપુલભાઈ કંસારા, બરવાડાના ઉપસરપંચ શ્રી વિપુલભાઈ કંસારા.
એ ચંદ્રેશભાઈ વિડીયોગ્રાફર નું સન્માન અહીંયા સ્ટેજ ઉપર કરશે. લાડવા સોરી ચંદ્રેશભાઈ લાડવા. ત્યારબાદ સુરેશભાઈ માઇક સિસ્ટમ વાળા મોઢવાળા વાળા સુરેશભાઈ કે જે આખા કાર્યક્રમને આપણે ખૂબ જ મોજ કરાવે એવું માઇક સિસ્ટમ એક છે. વિપુલભાઈ એક મિનિટ વિપુલભાઈ. તો આખા આ આપણા કાર્યક્રમને આપણા સુધી પહોંચાડે અને સારી એવી સિસ્ટમ માઇક સિસ્ટમ જે છે એ સુરેશભાઈ મોઢવાળા વાળા તેઓ પણ સ્ટેજ ઉપર આવે. બરવાડા ઉપસરપંચ વિપુલભાઈ કંસારા તેઓનું પણ શાલ ઉડાડી અને ફૂલહારથી એમનું સન્માન કરશે. ત્યારબાદ આ જે બરવાડાની ધરતી છે એ ફકીરોની ધરતી છે અને ઓલિયાઓની ધરતી છે. તો આપણી બાજુમાં અપા બાપુની દરગાહ છે, ઓલિયા બરવાડાના છે અને તેના મુંજાવર જે છે એ ગફાર બાપુ અહીંયા પધારેલા છે. તો ગફાર બાપુને વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવે અને એનું સન્માન આ બરવાડા ગામ કરવા માંગે છે. તો બરવાડાના સરપંચ શ્રી અબુભા માણેકને હું વિનંતી કરું કે તેઓ ગફાર બાપુનું શાલ ઉડાડી અને ફૂલહાર દ્વારા એમનું સન્માન કરે. ગફાર બાપુ આગળ. લાલાભાઈ ગોવાર એમને વિનંતી કે તેઓ પણ ગફાર બાપુનું સન્માન અહીંયા આપણા કાર્યક્રમમાં પધારેલા છે. તો એનું સન્માન છે એ લાલાભાઈ ગોવાર બાપુ ઉપર વરવાડાના ભાઈ શ્રી લાલાભાઈ ગોવાર એ બાપુનું શાલ ઉડાડી અને ફૂલહારથી એમનું સન્માન કરશે. અહીંયા આપણે આ સન્માનનો કાર્યક્રમ છે એ પૂરો અને અહીંયા સ્ટેજ ઉપર ચા આવી એટલે તમને એમ લાગે કે આ તો ખાલી મહેમાનો માટે ચા છે, એવું નથી. જેને પણ ચા પીવી અહીંયા સ્ટોલ ખુલ્લો છે આપણો આગળ જરાક, એટલે જે પણ ભાઈઓને ચા પીવાની ઈચ્છા થાય એ આપણા સ્ટોલ ઉપર ત્યાં પહોંચી જાય. ત્યાં ચાની વ્યવસ્થા દરેક ધર્મપ્રેમી ભાઈઓ માટે આપણે રાખવામાં આવેલી છે. એટલે ચા માટે કોઈ આળસ કરતા નહીં અને ચા પાણી પીતા રહેજો. આજે આખો આપણો મંડપનું કાર્ય છે એ તો આખા વરવાડા ગ્રામ વતી આપણે કરીએ છીએ અને બધી જ્ઞાતિઓ દરેક જ્ઞાતિઓ છે આ કાર્યક્રમની અંદર આ આપણા ગૌ સેવાના ફાળાની અંદર દરેક જ્ઞાતિઓ છે એ પોતાનાથી બને એટલો ફાળો અહીંયા આપે છે. તો એમાંથી બધી જ્ઞાતિજનોનો પ્રયત્ન કરતા હોય છે ફાળો વધારે ગૌશાળામાં થાય એના માટે. તો જે ફાળો અત્યાર સુધીમાં અહીંયા મને આવેલો છે એની તમને થોડીક જાણ કરી દઉં કે કેટલી જ્ઞાતિનો કેટલો ફાળો આ આજના આ મંડપમાં અહીંયા આવેલો છે. તો 20,850 રૂપિયા ખારવા સમાજ તરફથી મળેલા છે. 20,850 રૂપિયા ખારવા સમાજ તરફથી મળેલા છે. 4,050 રૂપિયા દેવી પૂજક સમાજ મોતીનગર દરિયાકાંઠા વિસ્તાર તેમનો મળેલો છે. 6,570 રૂપિયા દેવી પૂજક સમાજ ઝવેરનગર એમનો મળેલો છે. 7,000 રૂપિયા વણકાર સમાજનો મળેલો છે. 57,684 રૂપિયા પ્રજાપતિ સમાજ બરોડા તરફથી મળેલો છે. 41,500 રૂપિયા રાજગોર સમાજ વરવાડા તરફથી મળેલો છે. 5,500 રૂપિયા રાજપૂત સમાજ તરફથી મળેલો છે. 26,192 રૂપિયા 27,192 રૂપિયા રબારી સમાજ વરવાડા તરફથી મળેલો છે અને 11,111 રૂપિયા આમ જમાત અને મેમણ જમાત વરવાડા મુસ્લિમ સમાજ આપણે એમનો ફાળો મળેલો છે. તો આ દરેક જ્ઞાતિજનો અને એના આગેવાનોને ખાસ ખૂબ અભિનંદન કે જેઓ આ ફાળો એકત્ર કરી અને આપણને ફૂલની તો ફૂલની પાકડી
પણ અર્પણ આપણે કરવામાં આવેલી છે. અને બીજું થોડું વાત કહી દઉં કે આ આપણા મંડપનું જે આયોજન એ સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. એની અંદર 25 થી 30 સભ્યો ગામના જે લોકો આમાં હોય છે એ દરેક લોકોએ 11,000 રૂપિયા 11,111 રૂપિયા એઓએ ભેગા કરી અને આ મંડપનું આયોજન કરેલું છે. એના નામ પછી બીજી વખતે હું બોલું છું, અત્યારે પાછો સમય લાંબો થઈ જશે કારણ કે 25 નામ છે, પણ પછી હું આપું છું. તો આ જે 11 જે લોકો છે 25 છે 30 જણા એ 11,000 રૂપિયા અહીંયા શરૂઆત કરી અને આખા મંડપનું આયોજન કરે છે. પછી બધી જ્ઞાતિ વાઇઝ ફાળો આપણને મળે છે અને બધા તન મન અને ધનથી અહીંયા ખૂબ જ સારો સહકાર આપે છે. અને ખાસ વાત એ છે કે આ માણસ કા મનથી મદદ કરે, કા તનથી મદદ કરે, કા ધનથી મદદ કરે. સત્કાર્યમાં માણસ 3 રીતે મદદ કરી શકે. તો ઘણા તનથી કરે, ઘણા ધનથી કરે અને ઘણા મનથી કરે. તો તનથી કરે એવા લોકો પણ આ સમાજમાં આ મંડપમાં છે. અને એમાં છે એ અહીંનું સાગર ગ્રુપ, મતલબ ખારવા સમાજ. ખારવા સમાજ આ મંડપમાં જેટલી પણ મદદ કરે છે એના સમાન કોઈ જ્ઞાતિ કે કોઈ ભાઈ મદદ કરી શકે નહીં. કે 24 કલાક કે 36 કલાક સુધી માણસો સતત અહીંયા રસોડામાં હોય કે બીજી વ્યવસ્થા હોય એમાં લાગેલા હોય. તો આ તમામ ખારવા સમાજના ભાઈઓને કે એના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આ મંડપ જે આપણે લેવા ગયા હતા પોરબંદર, એમાં 5-7 લોકોએ પોતાનો ટ્રક આપેલો છે ફ્રી ઓફ. ત્યાંથી માણસોને લઈ જવાના, પાછા માણસોને લઈ આવવાના, એ પણ ફ્રી હોય. તો એવા જે મિત્રો છે એમને પણ વંદન, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને એમાં જે ગાડીના નામ છે આ પ્રમાણે છે: રાજેશભાઈ કાયાભાઈ અસવાર સવાણી, જીતુભાઈ કેશુભાઈ કેર, ધરમસિંહભાઈ રબારી, જેઠાભાઈ કુંભાભાઈ રબારી અને રામાભાઈ ભીખાભાઈ રબારી. આ લોકોએ પોતાની ટ્રક છે એ પોરબંદર માટે મોકલેલી, વિના મૂલ્યે મોકલેલી છે. એમાં કોઈ ચાર્જ નથી. એ પોતે જાય છે અને માણસોને બધાને લઈને આવે છે. આ ઉપરાંત ઘણા મિત્રોએ પોતાના ટ્રેક્ટર અને રિક્ષા પણ આ મંડપની અંદર અહીંયા સેવામાં મૂકેલા છે. એના નામ મને ખ્યાલ નથી, પણ એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ અહીંયા પોતાના ટ્રેક્ટર કે રિક્ષા છે એ સેવામાં મૂકેલી છે 2 દિવસ માટે થઈને. તો આ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. અને બીજી એક જાહેરાત કે આ 14મો મંડપ છે આપણો. 15મા મંડપની દોરી રબારી સમાજ છોડે છે આવતા વર્ષે આજથી. તો 14 તારીખે દોરી સવારે 7 વાગે છોડવાની છે. એટલે 14 તારીખે બધા ગામના ધર્મપ્રેમી ભાઈઓને આમંત્રણ છે કે સવારે 7 વાગે રબારી સમાજ દોરી છોડશે. તો આ શોભાયાત્રામાં બધાએ પોતાની હાજરી આપે એવી રબારી સમાજની અહીંયા ખાસ આમંત્રણ આપણને સૌને છે. ધન્યવાદ. બીજું જે હમણાં ધૂળેટી ગઈ, ધૂળેટીની અંદર જે કાર્યકર્તાઓ છે બધાના વિભાગ અલગ અલગ હોય. તો એમાં એ લોકોએ ફાળો કર્યો તો ધૂળેટી માટે. તો ધૂળેટીમાંથી ફાળો કર્યો અને પછી થોડાક રૂપિયા વધ્યા. તો એમાંથી એને ગૌચરામાં 200 મણ લીલું એ લોકોએ ગાયોમાં નાખી દીધેલું છે. તો આવા સત્કાર્ય અહીંયા વરવાળાના આંગણે થતા રહે છે અને ભવિષ્યમાં પણ આવે. આવા ધર્મના કાર્યોમાં આપણે બધા સહકારથી રહીએ અને એકબીજાને મદદ કરીએ અને આવો આનંદ આપણે મળતો રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. તમામને મિત્રો, ધર્મપ્રેમી ભાઈઓ, કાર્યકર્તાઓ જેનું નામ પણ રહી ગયું હોય કદાચ, તો એ બધેને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. અસ્તુ. ખૂબ જ ધન્યવાદ માનનીય શ્રી ગોયલ સાહેબ. તો ગોયલ સાહેબને પણ આપણે ખૂબ જ તાળીઓથી વધાવીએ, કારણ કે આપણા સૌના ગુરુ છે અને 14મા થંભ સુધી એમની અવિરત સેવા મળી છે. ગૌ સેવા રાધેકૃષ્ણ ગૌશાળા કમિટી છે, એમનો હું પણ આભાર માનું છું, કારણ કે આજે 14મો થંભ છે તો
તો મારી વાણી પવિત્ર કરવાનો પણ મને અવસર આપ્યો કે દર વખતે લોક સાહિત્યકાર આવે છે, પણ આ વખતે થોડું 5-10 મિનિટ જે છે બ્રેક આવે, વિરામ આવે, તો એમાં લોક સાહિત્ય તમે રજૂ કરો એવું મને કીધું. તો એમનો પણ હું આભાર માનું છું. અમારા પૂજ્ય ગફાર બાપુ અત્રે ઉપસ્થિત છે, અમારા ગુરુ. તો એ તો છેલ્લા 12-13 વર્ષથી અબા બાપુના ઉર્સમાં વાણી પવિત્ર કરવાનો અવસર મને આપતા રહ્યા છે અને હજી પણ આપતા રહ્યા છે. એની ખૂબ દયા છે. અને મારા લખધીરસિંહ બાપુ અત્રે પધાર્યા છે, તો એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી. અમારા બાપુજીના ખાસ મિત્ર છે અને દોસણા જૂના મિત્ર છે બધા. તો સુંદર એવી સંતવાણીના માહોલમાં આપણે જવું છે. પિયુષભાઈને બધા જરા તાજી હવા લઈ લે એટલે તાજા થઈ જાય, પાછા આપણે હરખું સંભળાવે ને ભજન બધા. અને સાજિંદા મિત્રો પણ છે, ચા પાણી બધા પી લીધા હશે અને હજી પણ કદાચ ચા પાણી ના આવ્યા હોય તો બીજો ડોઝ પી લેજો, કારણ કે હવે જે રાઉન્ડ લેવાનો છે ને એ જબરજસ્ત ભજનનો રાઉન્ડ સંતવાણી સુંદર મજાની સંભળાવજો. રાજેશભાઈ અત્રે ઉપસ્થિત છે. રાજેશભાઈને મારે એક સેવા લેવાની છે કે બહારથી જે વિદેશથી દાન આવ્યું છે તો એનો જરાક નાનકડો વિડીયો ઉતારવાનો છે. તો લોક સાહિત્યમાં જ્યારે વાત થતી હોય તો લોક સાહિત્યકારો ઘણીવાર એવું કહેતા હોય કે હું આવું છું ને તમને મજા કરાવીશ, આનંદ કરાવીશ, પણ આમાં પૈસા નહીં આવે. પણ ભગવાનની કૃપાથી જ્યારે આ સીટ ઉપર મારે બેસવાનું થયું, રામાપીરે બેસાડ્યા, તો પૈસા એ ખૂબ આવ્યા છે. હું થોડું તમને હમણાં બોલીશ અને થોડું જાણ કરું છું. તો તો રામાપીર સમર્થ દેવતા રામોપીર અને ક્યાં ક્યાં સુધી એના પરચા પહોંચ્યા છે આપણે ખબર છે. તો આપણા ગામમાં હમણાં જ રમેશભાઈ કીધું કે આપણો જે કોઈ કાર્યક્રમ છે તો બધું ગૌ સેવાના લાભાર્થે છે. જે કઈ અહીંથી આવશે તો એ ગૌ સેવા માટે છે, રાધે કૃષ્ણ ગૌ સેવા માટે છે. તો આપણા ગામના તો એમાં સેવા કરે જ છે, પણ દેશ પરદેશથી એમાં સેવા આવે છે. તો અરવિંદભાઈ બાબુભાઈ ગોહેલ જે કતાર ગામમાં, કતાર દેશમાં અહીંયા સર્વિસ કરે છે ને એના જે મિત્રો છે એમને જે એને પ્રેરણા આપી છે અને એમાંથી જેમનું દાન આવ્યું છે, તો એવા છે કિરણભાઈ જોશી કે જેના તરફથી 11,000 રૂપિયા દાનમાં આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવજો. શ્રી રાકેશભાઈ પરમાર 11,000 રૂપિયા, શ્રી વિરેનભાઈ પટેલ 11,000 રૂપિયા, શ્રી વિવેકભાઈ બ્રહ્મભટ્ટ 11,000 રૂપિયા, શ્રી હિરેનભાઈ લાલજીભાઈ એમના તરફથી 11,000 રૂપિયા, શ્રી કાંતિલાલભાઈ સુરેજા એના તરફથી 11,000 રૂપિયા, સુનિલભાઈ ગાદરોડિયા એમના તરફથી 9,001 રૂપિયા, શ્રી વસંતભાઈ પટોલિયા એમના તરફથી 5,100 રૂપિયા, રવિન્દ્રભાઈ યાદવ એમના તરફથી 5,000 રૂપિયા અને ઘનશ્યામભાઈ દવે એમના તરફથી 5,100 રૂપિયા, કુલ 90,201 રૂપિયાનું દાન દેહગામ કતારથી આપણી ગાયો માટે આવે છે. તો ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવજો. અને જેણે જેણે દાન આપ્યું છે મિત્રોને ખૂબ જ ભગવાન સ્વાસ્થ્ય અર્પણ કરે અને ખૂબ જ એના ધંધામાં બરકત આપે એવી રાધે કૃષ્ણ ગૌ સેવાની ગૌશાળાની ગાયોના આપણે એમને આશીર્વાદ આપીએ અને આવા દાનની સરવાણી વાહ ઉતારીએ. એવું જ દાન સુંદર હમણાં જ સરપંચશ્રીએ અમને વાત કરી. સરપંચશ્રી આપણા અબુભા માણેકે કે આપણા સાંસદ પૂનમબેન માડમ જે છે તો એમને આમંત્રિત કર્યા હતા કે તમે અહીંયા પધારજો. તો પૂનમબેન અહીંયા આવી નથી શકી એના વ્યસ્ત કાર્યક્રમને કારણે, પણ એમણે પણ દાન ત્યાંથી
મોકલાવ્યું છે અને અબુબાને હમણાં જ ફોન દ્વારા સંદેશ પાઠવ્યો છે, શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે કે રાધે કૃષ્ણ ગૌસેવાની જે ગાયો છે, ગૌશાળાની ગાયો છે, તો એના માટે પૂનમબેન તરફથી 11,111 રૂપિયા એમના તરફથી પણ દાનમાં આવે છે. તો એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. બોલો શ્રી રામા પીરની જય. અને થોડી જ વારમાં ખાલી 2 વાત કરીને આપણે સંતવાણીના દોરમાં પ્રવેશશું. તો પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કે આપણે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. ભાઈ તો પિયુષભાઈ અત્રે ઉપસ્થિત છે. અને ગોયલ સાહેબ હમણાં જે વાત કરતા હતા ને, આગળનો જમાનો હતો ને પિયુષભાઈ, આગળના જમાનામાં સાહેબથી ડરતા બધા. સાહેબ નીકળે ને એટલે છોકરાઓ ગલી લઈ લે. અત્યારે સાહેબ છોકરાઓથી ડરે છે. ઊંધું થઈ ગયું. આગળ મા બાપથી છોકરાઓ ડરતા કે આપણે જો કંઈક કરશું ને કંઈક થઈ જાય ને બાપાને ખબર પડી જશે ને તો વારો નીકળી જશે. એક ભાઈ હતો ને, એના માને ધમકાવતો હતો. ટપુભાઈ જામનગરથી ટપુભાઈ પધાર્યા છે. એક ભાઈ મારે ઝઘડો કરતો હતો, માને ધમકાવતો હતો, માં તમે આમ કરો છો ને મારી વહુને આમ કરો છો ને. બરોબર એ સમયે રમેશભાઈ ગાડું લઈને એના બાપા આવ્યા વાડીએથી આવીને ગાડું છોડીને આવ્યા ને આ રમા સટીઓ કરે અંદર. અને અંદર આવીને કીધું બાપાએ કે ગગજી, તો કે હા, કે ગગજી ગાડું જોડતો પાછું. ગગજી કે બાપા તમે હમણાં તો આવ્યા છે, હું કામ છે? કે એક રાહ ભૂલાઈ ગઈ છે, અહીંયા ગાડું જોડ ગગજી. ગગજીએ ગાડું જોડ્યું, કાંઈ કહેવાય ને. ગાડું લઈને લઈ ગયા વાડીમાં ગયા એટલે કે ગાડું છોડી નાખ. તો કે રાહ ક્યાં પડી છે કહું તને હમણાં. કે છોડી નાખ ગાડું છોડી નાખ્યું ને ગગજી જેવો વાડીમાં આવ્યો અને ધોકો કાઢ્યો બાપાએ. ધોકો કાઢીને મંડ્યા દેવા. ગગજી ક્યારેમાં પડી ગયો કે બાપા હું તમારી ગાય હુકામ મારો છો? હુકામ હું મારો છું? લગ્ન કર્યા ને સીધું મામાં બોલવા માંડ્યો તું કે એવા હાલિયા ભટકાઈ. પછી કે હવે મારો દીકરો ગાડું જોડી લે પાછું. ગાડું જોડીને પાછા ઘરે આવી ગયા. કઈ બન્યું જ નથી જાણે. અને ઘરે આવીને કે ગગજીની માં ચા મેલી કે આણે હું આજે નાકા બહુ વાયલા છે. ચા મેલ ચા. અને ચા કર્યો ને બાપ દીકરાએ ચા પીધો. બીજી વાર ક્યારેક બાપા આવે ને અને કાંઈક જો ગગજી ઊંચું બોલે ને કે ગગજી ગાડું, નાના બાપા હું કાંઈ કહેતો નથી, તમારી ગાય છે. આવી ધાક હતી. આવી સુંદર આપણે વાતો કરશું, આગળ ઉપર પણ વાતો કરશું. ત્યારે આપણે પિયુષભાઈને સાંભળવાના છે. કારણ કે આજે આપણે જ્ઞાનની વાતો કંઈ કરવી જ નથી અને જ્ઞાન હું તમને કંઈ દેવાનું નથી. કારણ કે આજે જો હું જબો નથી જોઈ નકોરી તમને એમ થાય કે કથાકાર છે ને આપણે કંઈ જ્ઞાનની વાતો કરશે. તો આપણે આનંદ કરવાનો છે, ભજન સંતવાણીનો આનંદ કરવાનો છે. અને વચ્ચે વચ્ચે જ્યારે આનંદ આવશે ત્યારે આપણે થોડી આનંદની વાતો પણ કરશું. તો ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ શ્રી પિયુષભાઈ